સુધી કેટલા આપણા શાસ્ત્રોમાં છેડછાડ કરવામાં આવી છે. ન કરવા. ભગવાન રામ જેવા રામને એવો ચિત્ર્યો છે. એ ડાયરો પૂરા થઈ ગયા પછી ભાઈ જો કોણ हेलो केम छो बदा एलवीस यादव को जानते हो? एलविस हाँ साड़ी नहीं देखा सामने से कभी उसको? अभी तक तो देखा ही नहीं मैं इसको कौन है ये होगी તો હવે અમે આપણે જઈ રહ્યા છીએ રાજભા ગઢવી ના ડાયરા તરફ. કરું સેટ एक कैमरा करो एम के નો રાખો. હાલો તમે ત્યાં જાવ છો ને? आओ भाई હવે અમે ડાયરેક્ટ ડાયરામાં મળીએ તમને. पुगी गया भाई बस આપણે પુગી ગયા વી આર ટુગેધર ઈ તો નો કહી શકે પોલા ઝાડમાં બીજું ઝાડું ઉગે ને પોલું ઝાડ હોય એમાં તો ઈ ઓલું અંદર ઉગ્યું હોય પછી બહુ મોટું થાય તો ઓલાને ફાડીને હુકવીને કાઢી નાખે પોતે જમાવી દે. પાર્ટનર માં મિત્રો કરવાનું ધ્યાન રાખજો. આવા હુડ કટા કેટલાય વધે છે ઝાડવાના આપણને ફાડીને ક્યારે કાઢી નાખે કાંઈ નથી. હા એટલે મિત્ર કરો તો મર્દની પાસે બેસજો. પૈસા ભલે ન હોય પણ મર્દાઈની પાસે બેસજો. ભલે ઓછા પૈસા હોય કે ન હોય પણ હારા માણસ પાસે બેસજો. બાકી કરોડપતિ હોય ને ગબી જેવા મોઢા કરીને બેઠા હોય એવા ભોગાવની પાસે જાતા નહીં. આંગણે તારું મારે કાંઈ કામ જ નથી. ભલા દારૂડિયો ગેટ નીચે બે જણા નીકળ્યા તો ફૂલ પી ગયા. તમે ગેટ જોઈને આમ આમ કરીને કે મોટા હટી જવાય વાંકુવળી ની કે આલુ પડશે ને હટી જાવ. હું તો નવાબ ના હાથી નહોતા હેડાય મેં આ બે અડી જા ઊંચાઈ બહુ ને એ કે મોટા અડી જવાય વાંકા વાંકા આલ્યા એને એમ કે વાંકા વાંકા આલી ને તો અડી નહીં ઉપર. પોલીસ વાળા જોઈ ગયા એમ કે પી ગયા લાગે. વાહે જઈને બે ને એક પોલીસ વાળા એ બે ને આમ ઊભા મોરનો એક ધોકો મેર્યો. મોઢા પર પીડ્યા આમ આમ જોઈને કે મોટા નહીં તો હરી ગયા હો. હા 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 શું જીવન શું વાત છે ભલા. એટલા માટે છેડછાડ કરવામાં આવી છે. ન કરવા. ભગવાન રામ જેવા રામને એવો ચિત્ર્યો છે. હું તમને કહું ખબર ન હોય તો એક સંભુકવત નું આખો એક પ્રસંગ આવે રામાયણમાં. હા ત્યાં નવી રામાયણ તૈયાર કરેલી રામાયણમાં ડુપ્લિકેટ રામાયણમાં. પણ હવે કઈ ડુપ્લિકેટ તો આપણે ખાસું સમજાવી તો લોકોને ખબર પડે ને આપણા બાળકોને. સંભુકવત આવે એમાં શું આવે છે હું જાહેરમાં કહું છું. એમાં શું આવે છે કે સંભુક નામનો એક માણસ અને ઈ શુદ્ર હતો. શુદ્ર અને ઈ તપ કરવા બેઠો અને દેવો મૂંઝાણા. અને પછી ભગવાન રામને ખબર પડી એટલે રામને એમ કીધું કે બ્રાહ્મણો છે એ મરવા માંડ્યા. બ્રાહ્મણોના બાળકો બીમાર પડવા માંડ્યા. સાંભળજો ષડયંત્ર કેવા લે છે એ કહું છું. આ બધાને લાગુ પડે. એક બ્રાહ્મણ ને નહીં સનાતન ને જે માનતા હોય ને. બ્રાહ્મણો બીમાર પડવા માંડ્યા. જોયું શું થયું તો કે એક શુદ્ર તપ કરે છે. તપસ્યા કરવા બેઠો છે. ભગવાન રામ ને ગયા તલવાર લઈ. આવી રામાયણ તૈયાર કરી. તમે વિચાર કરો ભગવાન આખી એવા તો કેટલાય. એટલે ભજે ભગવાન રામ. એક ભીલ સબરી બેઠી હોય વગડાની માલિકોર જંગલમાં. એના ડોસી વૃદ્ધ ડોસીના દાંતેથી મોઢું મારેલા બોર હોય. ઈ મારો બાપ રામ ખાવા જાય ને આયા સંભુકને કોઈથી તલવારથી માથું કાપે પણ આવું ઘોઘાઓ કરે છે. આપણા શાસ્ત્રોમાં કેટલું આવું નાખી દીધું છે. ચરણો પખાડે વાહ
ને જો ઠાકર નો જામે સાંજા તોડી આ પાંજરા બાળા આગળ લેતી કાબુ ફીટા લાંબી મારે એ પિયરિયાની વાત ગુલાબી તમને હવે નહીં રે જાજો તો ભાઈ ડાયરો થઈ ગયો પૂરો આપણે અને ભાઈ ડાયરો પૂરો થઈ ગયા પછી ભાઈ જો કોણ ભાઈ હેલો, કેમ છો બધા? ચોંગા ભાઈ આપડા ઈ પ્રેન્ક કરવામાં બહુ માસ્ટર બધાને વાનમાં પૂરી છે પછી ભાઈ ધોવા ધોવી ભાઈ સામે વાળાને ફૂલ સમજો ને. અમે જુનાગઢમાં આવી ગયા પ્રેન્ક કરવા, તમને ખબર હશે. પ્રેન્ક કરવા? હા, જુનાગઢમાં અમારા 2-3 એપિસોડ. પાછા આવો તમે, પાછા આવો ને અમારા એરે સ્ક્રિપ્ટેડ પ્રેન્ક કરો ને. એવું તો ન કરાય, પણ આમ તમે આમ જુનાગઢમાં આવો તમને ને ખાસ પહેલી વાર અમે જુનાગઢ આવ્યા ત્યારે અમને રાતે 2:30-3 વાગે અમને પબ્લિક ઓળખી ગઈ. પછી અમને ખબર પડી કે સૌથી જાજુ ફેન ફોલોઈંગ અમારું જુનાગઢમાં છે. એટલે જુનાગઢના લોકોએ ભાઈ ઘણો બધો એવો સપોર્ટ આપ્યો અને પ્રેમ આપ્યો. તો આ જ રીતે જોતા રહેજો અમારા વિડીયોના. આ ભાઈની ચેનલ ભાઈ થોડો ઘણો એને સપોર્ટ કરો, લાઈક સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ભાઈ. અત્યારે રાત થઈ ગઈ, નીંદર ઝોલા આવે એટલે થોડાક શબ્દ ખવાઈ જાય છે. જોતા રહેજો ભાઈ. નેક્સ્ટ પ્રેન્ક કઈ આવે તો કહી દો. આ શનિવારે અમારે 8:30 વાગે વિડીયો આવી જાય, તો જોતા રહેજો બધાય. ઓકે, હાલો તો હવે મળીએ. હાલો, સારું. આ ભાઈ તમને મળીને મજા આવી, ડાયરો સાંભળીને મજા આવી. સારું, હાલો મળીએ હવે. હેલો ગાઈઝ, રામ રામ, વેલકમ બેક ટુ ધ બ્લોગ. એન્ડ ભાઈ આજના બ્લોગની શરૂઆત થઈ જાય ભાઈ સવારના પોરમાં 6 વાગ્યામાં. અને અમે હજી રાજકોટ જ છીએ. 6 વાગ્યામાં અમે પૂગી ગયા છીએ રેલવે સ્ટેશન જવા માટે. અત્યારમાં અમે જોઈએ ભાઈ વાટ કોની ખબર છે તમને કે નહીં? RMTS આવી ગઈ નથી આવી હજી. હવે એની વાટ જોઈએ. આવી જાય એટલે અમે ભાગીએ રેલવે સ્ટેશન, અને રેલવે સ્ટેશનેથી ડાયરેક્ટ જુનાગઢ. ઓકે, તો હવે જેની બસ આવી જાય એની વાટ જોઈએ, પછી બેસી જાય બસમાં. હવે આ એસી વાળી હોય કે એસી વગરની તો અમને ખબર નથી. તો ગાઈઝ ફાઇનલી ભાઈ અમે પૂગી ગયા રાજકોટના રેલવે સ્ટેશને. અને ભાઈ રાજકોટના રિક્ષાવાળાની બુદ્ધિ તો કેવી પડે હો ભાઈ. કાંઈ નહીં ભાઈ, જે થયું હોય ભાઈ. કારણ કે અમુક એરિયા એવા હોય ને જ્યાં અમે બહુ ગયા ન હોય, એટલે આપણે અહીંયા મજબૂરીથી એને માનીને આપણે જવું પડે. આપણીમાં આવી ગઈ છે ટ્રેનની ટિકિટ હોતી. તમને ઓલું કીધું હતું ને 8 વાગ્યાવાળી એકદમ લોકલ ઈ ટ્રેનની ટિકિટ આવી ગઈ આપણી પાસે. પડી આ જ છે ને, 75 રૂપિયા. ટિકિટ ફાડી નાખવી હમણાં. જો અત્યારમાં કંઈક આવી વાઇબ્સ આવે, એકદમ ઠંડુ વાતાવરણ છે, 2-3 માણા બોલે છે. વાવ. અમારે તો જવાનું છે મોર. અહીંયા જો ક્રોસિંગ થાય, શું થાય કંઈક નવીન હાલે છે.
ગાઈસ એક વસ્તુ દેખાડું 1 2 3 વાવ ભાઈ સનસેટ ગાઈસ સનસેટ ના સોરી સનરાઈઝ હું સનસેટ કઈક અલગ જ વાઇબ આવે ભાઈ બે ત્રણ માણા કુલી બનીને જતા હોય બે ત્રણ ચાવરીના થતા હોય કે આ પ્લેટફોર્મ ને ઓલું પ્લેટફોર્મ તો ગાઈસ તમને બતાવું જો ભાઈ એન્જિન હે ને કઈ રીતના દોડાય ગાઈસ આ ટિકિટ ફાડે છે હા ના ના ફાડે એટલે જ કહું છું ક્યાં પાડે એમાં તું ફાડી નાખ આજે કા જવા દે તો ટીટી આવશે તારો હગો ટીટી હું હવે હું ફાડી નાખી આણે આ ભાઈ ની બતાવી દેવું તમારે બધાને ટિકિટ દઈ દેજો બતાવી દેવું ફાડી નાખી ભાડી ક્યાં ઓલા હાઈટ ની હતી ને એ હાઈટ ની હતી દઈ દે ઓલા ભાઈ ને કે તો હવે શું કરું હવે આ એકાદ બે ઠેલો દઈ દઉં ટીટી લઈને કે પૂરું કરી નાખો દંડ દેવાના હે ને પૈસા વાંચે વાંચો વાંચો જુનાગઢ રાજકોટ તો હે આપડે એક જ થાય ભલા માણા હતા ધાર કોઈ ના માંગે જુનાગઢમાં કોઈ ટિકિટ માંગે મને ફોન કરજો આન બાપા રેલવે માં હે કા હેલો હેલો ગાઈસ મિત્રો અમે જો ગાઈસ આ ભાઈ હે યુપી થી આપણે એને થોડા પ્રશ્ન પૂછીએ બેક કેમેરો કરીને આપણો ફ્રેન્ડ મહિલો યુપી वाला नहीं मजाक कर मत आप ये बताओ योगी जी के बारे में तो हमको कुछ चर्चे बताओ योगी जी के बारे में क्या बताए बताओ मतलब उसने कुछ ऐसे किस्से बताओ उसके तुमने देखा सामने से कभी उसको अभी तक देखा ही नहीं मैं इसको कौन है योगी और क्या बात कर रहे हो कौन है मैं जानता भी नहीं योगी कौन है वो नहीं जानते हो आप नहीं जानते अरे भाई ए अबे आ भाई ने क्या योगी जी कौन है ये नहीं खबर योगी आपको मालूम नहीं योगी आदित्यनाथ नहीं पता अबे मजाक मत करो भाई है क्या मजाक मत करो भाई हाँ योगी को जानता हूँ मोदी को जानता हूँ फूफा जी को जानते हो फूफा जी लंगड़िया यार क्या फूफा जी और लंगड़िया यार है ना और कुछ बताओ अपने यूपी के बारे में कुछ यूपी के बारे में बंद करो बताते हैं ले भाई उसके लिए तो चालू किया है तो बंद करेगा तो अच्छी बातें बोल रहा हूँ बुरी बातें नहीं अच्छी बातें बताऊंगा भाई तो बताओ नहीं बनाना चाहते थे यार वो हमको ये क्वेश्चन का जवाब दो आपको यूपी अच्छा लगा या फिर गुजरात साइड अच्छा लगा यूपी तो मेरा गांव है यूपी तो मुझे अच्छा ही लगेगा यहाँ घूमने में कैसा मजा आया आपको अभी तो 3 दिन से सफर कर रहा हूँ सफर ही कर रहे हो घूमे नहीं हो कभी अब कहाँ घूमा हूँ 3 दिन से ट्रेन में इधर से उधर कर रहा हूँ बस अरे भाई अभी लास्ट स्टॉप है ये घूमूंगा फिर कोई जाना गांडो थियो एलविस यादव को जानते हो एल्विस हाँ कौन नहीं जानता उसको मिले हो कभी उससे मिला तो नहीं यार ओ यूपी साइड नहीं आया कभी नहीं आया हरियाणा कितना होता है आपके यूपी से काफी दूर है
काफी दूर है ओ बस जानते हैं उतना ही काफी है ना उसको तो क्या भाई बंद कर दिया तू कंट्रोवर्सी तो गाइस भाई फाइनली આપણે રાજકોટ થી ભૂગીને ભાઈ અત્યારે રાઈટે બ્લોગ સ્ટાર્ટ કર્યો આવીને ડાયરેક્ટ સૂઈ ગયા હતા ખાવા પીવામાં બિઝી હતા ને અત્યારે ભાઈ દેવ દિવાળી એટલે તો મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરીને બધાને ભાઈ દેવ દિવાળીની હાર્દિક શુભકામના ગાયરું બોલે જો દેવ દિવાળીની વિશ કરું ને તું ગાયરું બોલે બધા યો મો હેપી દેવ દિવાળી ગાઈસ હેપી દેવ દિવાળી હવે હે ને જેને લગ્ન કરવાની ઈચ્છા હોય ને હવે સ્ટાર્ટ કરી દેજો અને આ માગી રાખજો સમજી ગયો અહીંયા આઈફોન હે અહીંયા ના આવવી જોઈએ જો ગાઈસ હવામાં છોડે ને તઈ હું બતાવી વરી કહે કે હાથમાં પડ્યો ફટાક રાહુ હેપી દિવાળી ગાઈસ આમ આમ બાયપાસ માં કેટલીક દીવા આપણી પાસે શું છે ફટાકિયામાં હે દીવા આવો મેચી બોમ્બ પડ્યા હે તે ઉંદેડિયું પડ્યું ઓલા ભાઈ ઓ ડટી આયા છે ગરમ હે કુછ સારી વાળું ટી-શર્ટ કરી તારી માથે કોઈ એ તને કહું પાડિયા તું ઓલો મરચી બોમ્બ નાખ એક પેલા કા હવા બધી ફેલ થઈ ગઈ કઈ જન મમ્મી આવે ને એટલે ગદનો હોય એવો એ પડી પડીને મિત્રો તમારા ઓકે ગાઈસ તો હવે હે ને થોડાક ફટાકડા બટાકડા ફોલ લઈ અહીંયા ફટાક્યો હોય ને આ પડવો નો જ્યાં માગો જાવો જોઈએ આ ઘર ને ઘર બોલા બોમ્બ નાખ્યો અમે ઉંદેડી ક્યાં નાખી ખબર ઓલા પુલ જરૂર કરે ને ત્યાં ઉંદેડી નાખી કે પીટેશ આવ્યો ઈ કે ઊંચી નાખું જો ઊંચી દુનિયાની ઊંચામાં ઊંચી કોણ નાખે તો કે તું નાખે હાલ હું નાખું ઊંચું તો હાલ તારા જો આમ જામ હવે ઉંદેડી નાખીને તઈનું રિએક્શન લઈશું રાહુ મારા ધાબા ઉપર ગઈ દીકરા હાલો હવે ગાઈસ ફટાકડા ફોલ લે ઓકે પછી બ્લોગ બનાવીએ ગાઈસ બાય જો અમારા પાસે માલ કેટલો છે ખબર હે માલ તો જાજો નથી ભાઈ એટલે ન્યા હું રાખ્યો ફટાકિયો જો આટલા મરચી બોમ્બ હે ને આટલી ઉંદેડી અને આટલી ઓલી હું હે પ્રિયા હે તો માલ પ્રિયા જોઈ તે કોઈ દી એક નંબર હોય હા જો અહીંયા કુંડીમાં રાખી આપડા તો જો ગાઈસ જો નવું એક્સપેરિમેન્ટ કુંડીમાં મૂક્યું અમે આ માચ આ એટલે માર માથે આવી ઢીલડી અહીંયા અડાડું થોડુંક અહીંયા બૂઝ કરવું હે બૂઝ બધાય ફટાક્યા પૂરા ગાઈસ બધા હવે ફૂલ જરીયું કરી હાલો એ અલા મરી ગયો કેવો પપ્પાને ઇન્જર ના કરો વ્લોગ કોણ બનાવશે પછી દીકરા હાલો હાલો હવે પ્રિયા ખોલ દેવા દે ને પણ પ્રિયા ખોલે જો ગાઈસ અને મોર બનો આમ મોર બનીને રખડાઈ જો આમ મોર બનને મોર કર વાછળ ગાઈસ દિવાળીનો મોર આવ્યો ગાઈસ વી આર ટુગેધર માય કાંગલાવનું કામ નથી પણ માગી રખાય બે મોર રાણી મોર એકલો જ નો રહ્યા મોર આમે કરે આમે કરે પ્રિયાને મોર કેમ બનાવી ગાઈસ અમે પ્રિયાને મોર બનાવી ઉજવાઈ ગઈ લ્યો અમારી હજી પડી હે પ્રિયા બેન તો ખતમ થઈ ગઈ ઓથેન્ટિક ગાઈસ ઓથેન્ટિક બનો